સુરતના કોસાડ વિસ્તારના ખોડિયારનગરમાં રહેતી ગોકુલબેન મોહનભાઈ ચાવડાને તેમના લગ્ન પ્રસંગે કરિયાવરમાં એક પ્લોટ આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ પ્લોટ દિલીપભાઈ મોહનભાઈ ચાવડાએ વર્ષ 2009માં અંદાજે 1,90,000 રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ થતો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ જણાવ્યું કે મમતા કછવા, રાજાભાઈ કછવા અને લછુભાઈ કછવા દ્વારા પ્લોટ પર કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ગોકુલબેનના પરિવારજનોએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અનેક વખત ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને સંતોષકારક જવાબ ન મળતા આખરે સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે. પીડિત મહિલાએ રડતા પોતાના અધિકાર માટે પોલીસ કમિશનર પાસે મદદ માંગી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર જમીન કબજાના પ્રશ્નો સામે લાવ્યા છે. હવે આ મામલે પોલીસ શું પગલાં ભરી છે તે પર સૌની નજર છે. મારું નામ ગોકુલબેન સુરતજી ગોડ. હું એમપીમાં રહું છું, ઉજ્જૈન. ને મારા પપ્પાએ મને કન્યાદાનનો પ્લોટ આપ્યો હતો તે અહીંયા બરથાણા ગામમાં છે. ને એ લોકો મને બાંધવા નથી દેતા સાહેબ. એ લોકો ધમકી આપે છે. અત્યારે હું ત્યાંથી ગામમાંથી ઘઉં કાપતી આવી છું. એ લોકો મને પરેશાન કરે છે. એ પોલીસવાળાઓ મારી ઉંમર નથી. એટલે હું એ સાહેબને કહું છું કે મારી થોડીક સાંભળો. મારો નાનો છોકરો લઈને 15 દિવસથી દોડું છું મેં. બેન, કેટલા સમયથી તમે ત્યાં રહો છો અને કન્યાદાનમાં કયા વર્ષમાં આપ્યું હતું? 17 વર્ષ થઈ ગયા છે સાહેબ મને. અચ્છા, શું કહેશો પીઆઈ સાહેબને? શું કહેશો કે સાહેબ અમે મારે પ્લોટની આ માંગણી છે. એ લોકો ખોટી ગુંડાગીરી કરે છે. એ લોકો મારવાની ધમકી આપે છે. એ લોકો પૈસા માંગે છે કે 1 લાખ આપો, 2 લાખ આપો તો અમે તમારો પ્લોટ ખાલી કરીએ. મારી પાસે પૈસા નથી સાહેબ. અચ્છા બેન, કોણ છે એ લોકોને તમે શા માટે હેરાન કર્યું? એ લોકો છે ને પેલા બાજુમાં રહેતા હતા. એ લોકોનું મકાન વેચી દીધું છે અને મારા પ્લોટ પર કબજો કરે છે એ લોકો. આપનું નામ? મારું નામ દિલીપભાઈ મોહનભાઈ ચાવડા. દિલીપભાઈ, કઈ જગ્યાએ રહેવાનું? મારું રહેવાનું અમરોલી વર્ધમાન સોસાયટી. ને શું ઘટના બની? મારે બેનને 17 વર્ષ પહેલાં એક બેનને પ્લોટ લીધેલો અમે ખોડિયારનગર સોસાયટી 47 નંબરનો પ્લોટ. એ માલિકીનો, અમારી માલિકીનો અમે એનો ઘરવેરો બી અમે ભરીએ છીએ, એનો પ્લોટ વેરો બી અમે ભરીએ છીએ. દસ્તાવેજ અમારા નામ પર છે. 12 માર્ચે હું એમને પ્લોટ પર મારો પોઝિશન લેવા ગયો, મારો મકાનનું બાંધકામ કરવા ગયો તો ત્યાં લુખ્ખા તત્વ 3-4 જણા, એક લેડીઝ, એમના છોકરાઓ, એમને અમારી પર હુમલો કર્યો 7:30 વાગે 12 માર્ચે. પછી મેં પોલીસ ફરિયાદ કરી. પોલીસ જીપ્સી બી ત્યાં પોલીસ બી આવી. પોલીસે અમારે બંનેઓને સાંભળ્યું કે ભાઈ તમારી પાસે શું પુરાવા છે. મેં આ ઓરિજિનલ પુરાવા, મારા ડોક્યુમેન્ટ મેં પોલીસને બતાવ્યા. પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પછી પોલીસમાં એમણે કીધું કે ભાઈ કાલે તમારો એફઆઈઆર થઈ જશે. હું રોજ પીએસઆઈ પાસે જાઉં છું, પીઆઈ સાહેબ પાસે જાઉં છું, એએસઆઈ પાસે જાઉં છું. એ કહે છે આજે દાખલ થઈ જશે. એમણે તરત જ 12 પછી 13-14 એમણે તરત બાંધકામ ઊભું કર્યું, ખોટું ઝૂંપડું ઊભું કરીને. પીએસઆઈ એમ કહે છે કે પેલો એમ કહે છે કે જા હું તો રિક્ષાનો ડ્રાઈવર છું, ત્યારથી થાય તે કરી લે, પોલીસવાળા મારા ખિસ્સામાં છે. એવી બધી અમને ધમકી આપે છે. ને એ લોકો કોઈ માનતા નથી. એવા ગુંડા તત્વ, ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. અમે એ લોકોથી લડી નહીં શકતા. તો સાહેબશ્રીને અમારી નિવેદન છે કે આ ગુંડા તત્વોને તમારા કબજા સ્થળથી હટાવો અને અમને ન્યાય અપાવો. અમને પોલીસ કમિશનર સાહેબ પર પૂરો વિશ્વાસ છે. અમને અમારી ફરિયાદ સાંભળે, નહીં તો અમારે છેલ્લે આપઘાત કરવાનો વારો આવશે.